ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 8 ત્રિકોણમિતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે 90 - થીટા વાળા સૂત્રો ભણ્યા હતા. રિમાઇન્ડ કરી લઈએ એકવાર. રિફ્રેશ. sin થીટા બરાબર cos 90 - થીટા, cos થીટા બરાબર sin 90 - થીટા, tan થીટા બરાબર cot 90 - થીટા, cot થીટા બરાબર tan 90 - થીટા, sec થીટા બરાબર cosec 90 - થીટા અને cosec થીટા બરાબર sec 90 - થીટા. આ સૂત્રો આપણે ભણી ગયા. ઓકે, અને કેટલાક 15 જેટલા દાખલાઓ આપણે શીખ્યા હતા. આજે 16મા દાખલાથી આગળ જઈએ. જો 3a એ લઘુકોણનું માપ હોય તથા sin 3a = cos a - 20 હોય તો એની કિંમત શોધો. sin 3a બરાબર cos a - 26 સૂત્ર કયું છે આમાં? તો આપણે જાણીએ છીએ કે નામ બદલો, 90 માંથી બાદ કરો. તો અહીંયા લખીશું cos 90 - 3a બરાબર cos a - 26. cos ઇક્વલ cos છે તો તમે ભૂલી જઈ શકો, આમ ઉડાડી શકો. એકચ્યુઅલી ઉડતા નથી, હવે સરખામણી થશે પણ આપણે ઉડાડે એવું કહીએ છીએ. હવે આના બરાબર આ માટે 90 - 3a બરાબર a - 26 -3a એ આગળ આવે તો -a -26 -90 -4a બરાબર -116. બંને બાજુથી માઈનસ ગયા, 116/4 માટે a બરાબર 29. ઓકે સાહેબ, બીજી મેથડ કોઈ? હા, આ મેથડ 90 માઈનસ કર્યા. ઓકે, અહીંયા sin 3a બરાબર cos a - 26. sin ઇક્વલ ટુ cos છે. હા સાહેબ, sin ઇક્વલ cos છે. આપણે સૌથી પહેલા આ સૂત્રો શીખવાડ્યા ત્યારે એવું લખેલું કે sin 30 બરાબર cos 60. અને શું કહેતા કે ભાઈ આ બે જણનો સરવાળો 90 થાય છે. ઘણા બધા લીધેલા યાદ કરીએ. sin 45 બરાબર cos 45, sin 0 બરાબર cos 90. મતલબ આ બેનો સરવાળો 90 થતો હતો, રાઈટ? તો અહીંયા sin ઇક્વલ ટુ cos છે. ક્યારે સરખા હોય કે બે જણનો સરવાળો 90 થતો હોય ત્યારે? તો લખાશે sin 3a is equal to cos a - 26 માટે આ બે વિધેયોનો સરવાળો 90 જ થતો હોય તો લખાશે 3a plus a - 26 બરાબર 90. 4a બરાબર 90 plus 26, 4a બરાબર 116. 4 ભાગાકારમાં ગયા, 116 ભાગ્યા 4 માટે a બરાબર 29. 29. તો એ રીતના આપણને અહીંયા 29 મળ્યા. ચલો દોસ્તો, હવે દાખલા નંબર 17મો જોઈએ. જો 2a એ લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a - 80 હોય તો એની કિંમત શોધો. તો આ રીતે પણ આપણે કરી શકીએ. આ રીતે અહીંયા નામ બદલવાની વાત છે, અહીંયા બેનો સરવાળો 90 કરવાની વાત છે. તો આપણે શોર્ટમાં લઈશું tan 2a બરાબર cot a - 18. સાહેબ tan ઇક્વલ cot છે, tan અને cot સંબંધ ધરાવે છે તો બેનો સરવાળો 90 થતો હોય. sin ની સામે cos હોય તો બંનેનો સરવાળો 90 થાય. tan સામે cot હોય તો બેનો સરવાળો 90 થાય ઇક્વલમાં ભાઈ. અને sec સામે cosec હોય તો સરવાળો 90 થાય.
તો આપણે શોર્ટ મેથડ વાપરી લઈશું 2a a minus 18 છે તો બે વિધેયોનો સરવાળો a minus 18 બરાબર 90 અહીંયા 3a બરાબર 90 પ્લસ 18 માટે 3a બરાબર 108 a બરાબર 108 છેદમાં 3 a બરાબર 3 તરી 9 6 તરી 18 a બરાબર 36 ઓકે અહીંયા tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a plus b બરાબર 90 અહીંયા તો સીધું કે બે વિધેયો tan સામે cot છે તો બેનો સરવાળો 90 થતો હોય આ ભણ્યા એ પ્રમાણે પણ આપણે ફેરફાર કરીએ ચલો ને અહીંયા નામ બદલો 90 માંથી બાદ કરો તો નામ બદલીએ તો cot બનશે પહેલા રકમ લખીએ tan a બરાબર cot b नाम बदलो 90 माथी बात करो तो cot 90 माइनस a बराबर cot b चलो बे विधेयोनो सरवाळो आपणे थशे 90 tan a बराबर cot b ओके दोस्तों एक मिनिट हूँ रकम जोई लऊं tan a बराबर cot b होय तो a plus b बराबर चलो बराबर छे 90 माथी बाद कर्या ओके बन्ने बाजू cot cot छे तो चलो आपणे भूली जईशुं तो लखाशे 90 माइनस a बराबर b आवे अहींया साहेब इक्वल में छे ने आ तो cot cot उड़ी गया 90 माइनस a इज इक्वल टू b माटे a ने पाछळ मोकलीए तो 90 बराबर b प्लस a આપણે જરા ક્રમમાં લખી દઈએ તો લખાશે માટે a પ્લસ b બરાબર 90 તો આમ સાબિત થાય છે કે a પ્લસ b બરાબર 90 અંશ तो अहींया आपणे 16 17 18 3 दाखला पूरा कर्या हजू आवा केटलाक दाखलाओ बाकी छे ए जोईए चलो दाखला नंबर 19 जो 4a ए लघुकोणनो माप होय तथा sec 4a is equal to cosec a minus 20 હોય તો એની કિંમત શોધો sec સામે cosec સંબંધ ધરાવે છે આવડી જશે sec 4a is equal to cosec a minus 20 दोस्तों અહીંયા 4a અને a minus 20 બે વિધેયનો સરવાળો 90 થાય માટે 4a plus a minus 20 बराबर 90 અહીંયા થયા 5a 90 plus 20 5a बराबर 110 a बराबर 110 भाग्या 5 માટે a बराबर 22 पंचा 110 अगाऊ पण आવો एक दाखलो થઈ ગયો અહીંયા sec અને cosec આપ્યા છે અગાઉના દાખલામાં sin અને cos હતા ઓકે ચલો હવે અહીંયા જોઈએ sin theta plus 36 is equal to cos theta दोस्तों sin equal cos છે અહીંયા sec equal cosec છે તો આપણે બે વિધેયોનો સરવાળો આ વિધેય કહેવાય છે ખૂણા કહેવાય એમના મૂલ્યોનો સરવાળો 90 કરીશું તો થીટા પ્લસ 36 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 બે જનનો સરવાળો 90 થાય થીટા થીટા 2 થીટા 90 માઇનસ 36 માટે 2 થીટા બરાબર 54 માટે થીટા બરાબર 54 ભાગ્યા 2 માટે थीटा बराबर जवाब आवशे 27 27 નું 54 सवाल नंबर 21
जो sin 5 थीटा इज इक्वल टू cos 4 थीटा तथा सर आना जेवो दाखलो थयो sin इक्वल cos तो बे विधेयोनो सरवाळो 90 थाय 90 करीशुं माटे sin 5 थीटा इज इक्वल टू cos 4 थीटा माटे 5 थीटा प्लस 4 थीटा बराबर 90 9 थीटा बराबर 90 माटे थीटा बराबर 90 भाग्या 9 माटे थीटा बराबर 10 थीटा नी वेल्यू 10 आवी 22मो सवाल बोर्ड एग्जाम में 3 થી 4 વાર પૂછાઈ ગયેલો છે 22મો સવાલ લખીશું tan 7 theta into tan 3 theta is equal to 1 અહીંયા ઇક્વલ માં નથી ભાઈ અત્યાર સુધીના દાખલામાં sec સામે cosec હતા ઇક્વલ sin સામે cosec cos હતા ઇક્વલ તો બેનો સરવાળો 90 કર્યો બે અહીંયા ઇક્વલ માં નથી અહીંયા તો tan 7 theta into tan 3 theta is equal to 1 આપેલા છે તો કરીએ ચલો ઇન્ટુ માં છે તો એક પદને આપણે નીચે મોકલી દઈએ tan 3 theta મોકલી દીધા કેવી રીતના સાહેબ ગુણાકારમાં હોય દાખલા તરીકે 3x બરાબર 1 હોય તો આપણે 3 ને એમ નીચે મોકલીએ છીએ 1/3 એ રીતના tan 7 theta into tan 3 theta into માં છે તો એક ભાગાકારમાં ગયા ઓકે સર ઓકે હવે tan 7 theta is equal to tan 3 theta पर 1/10 theta નું સૂત્ર શું હતું યાદ કરો cot theta કેવી રીતના સાહેબ યાદ કરાવો ફરીથી sin theta બરાબર હતું 1/cosec theta અને cosec theta બરાબર હતું 1/sin theta cos theta નું સૂત્ર હતું 1/sec theta અને sec theta નું સૂત્ર હતું 1/cos theta tan theta નું સૂત્ર હતું 1/cot theta અને cot theta બરાબર હતું 1/tan theta તો આપણી જોડે 1/tan theta છે એનો મતલબ એનો વ્યસ્ત કોનો cot નો તો અહીંયા બંને cot 3 theta थीटा હોય તો थीटा લખાય या 3 थीटा છે એટલે cot 3 थीटा આવશે ઓકે હવે આપણે જે જોઈતું તો આવી ગયું જો tan equal cot હોય તો બે વિધેયોનો સરવાળો 90 જ થાય માટે 7 थीटा plus 3 थीटा बराबर 90 માટે tan थीटा बराबर 90 માટે थीटा बराबर 90 भाग्या 10 માટે थीटा बराबर 9 तो 22મો દાખલો પરીક્ષામાં અત્યાર સુધી બોર્ડ એક્ઝામમાં 3 થી 4 વાર પૂછાઈ ગયેલો છે આ બધા દાખલા જે છે એ એમસીક્યુ માં 1 માર્ક્સની ખાલી જગ્યા પ્રશ્નોમાં પૂછવા લાયક દાખલાઓ છે દાખલા નંબર 23 અને 24 ત્રિકોણ ABC માટે સાબિત કરો કે sin b + c/2 is equal to cos a/2 કિક અલગ આવી વેરી મોસ્ટ આઈટી દાખલા બોર્ડ એક્ઝામમાં અત્યાર સુધી ઘણી વાર પૂછાઈ ગયેલા છે એક દાખલાની મેથડ શીખ્યા પછી આવા जुदा जुदा मूल्यों मतलब एबीसी ની જગ્યાએ pqr કરીને b + c કરીને ઘણા બધા દાખલા પૂછી શકાય એક મેથડ ઉપર મસ્ત ધ્યાન આપશો બધા દાખલા આવડશે રેડી અહીંયા કીધું છે ત્રિકોણ ABC માટે તો લખાશે ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનું આપણું સરળ સાહેબ 180
ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. પણ આપણે ખૂણો શબ્દ નહીં વાપરીએ. A પ્લસ B પ્લસ C બરાબર 180. ઓકે, ધ્યાન રાખજો દોસ્તો. અહીંયા સાઈનમાં બંચમાં શું લાવવું છે? B પ્લસ C છેદમાં 2. B પ્લસ C, તો આપણે કામ કરીએ, B પ્લસ C ને ત્યાંના ત્યાં જ રહેવા દઈએ, એને પાછળ મોકલીએ. આપણે B પ્લસ C નું જ જોઈએ છે, એ એકલો જોઈએ છે. યસ સર, રાઈટ. તો કોને પાછળ મોકલવા ખબર પડી ગઈ? B પ્લસ C ની જગ્યાએ B પ્લસ C જ રાખ્યા. આ દાખલામાં A પ્લસ B ની જરૂર છે, તો A પ્લસ B રાખીશું, C ને પાછળ મોકલીશું. હા, હવે અહીંયા એકલા B પ્લસ C નથી, પણ B પ્લસ C અપોન 2 છે. તો આપણે B પ્લસ C અપોન 2 કરીશું. સાહેબ, ગણિતમાં છેદમાં આ તો આ બાજુ પણ ન્યાય આપો. તો 180 માઇનસ A બાય 2. ઓકે, હવે B પ્લસ C છેદમાં 2. આ છેદ બંનેને અલગ અલગ આપી દઈએ. 180 છેદમાં 2, A છેદમાં 2. સર, કેમ એવું? તો અહીંયા જુઓ, આનો જવાબ આ બને છે, ચેક કરો તો. લસા સરખો સીધા ચાલો. 2 નો લસા 2, 180 માઇનસ 1 થઈ ગયું સાહેબ. હવે B પ્લસ C છેદમાં 2 બરાબર 180 છેદમાં 2 છે, તો 90 થશે. A બાય 2. ઓકે, હવે જોઈએ સાઇન કોસ. આપણે સાઇન ની જરૂર છે. B પ્લસ C બાય 2, A બાય 2 એવું તો કંઈક આવી ગયું, પણ હવે સાઇન ની જરૂર છે. તો આ બાજુ સાઇન લગાવીએ. ચલો, સાઇન B પ્લસ C બાય 2, તો સાઇન જ લગાવવું પડે. અહીંયા પણ બંને બાજુ સરખી જ ક્રિયા થાય ભાઈ. 90 માઇનસ A બાય 2 સાઇન B પ્લસ C બાય 2 બરાબર. હવે 90 માઇનસ, આપણે શું કરતા? નામ બદલો, 90 માંથી બાદ કરો. અહીંયા 90 માંથી બાદ કરેલા છે, તો આપણે 90 ને બાદ કરેલા, તો એ ક્રિયા કરી ભૂસી નાખીએ અને નામ બદલી દઈએ. ઉલટી પાછી ફરીથી ક્રિયા કરીએ. મતલબ કેવું સાહેબ કે 90 માંથી બાદ કર્યા, પાછા ફરીથી 90 માંથી બાદ કરીએ, તો 90 એટલે પાછો એ આવી જાય. એ રીતના. તો સાઈન છે, નામ બદલો કોસ. હવે 90 માંથી બાદ કરો. 90 માઇનસ 90 પ્લસ A બાય 2. કયો નિયમ વાપર્યો? નામ બદલો, 90 માંથી બાદ કરો. થઈ ગયા ભાઈ 90 માંથી બાદ. તો 90 તો ગયા, માટે સાઈન B પ્લસ C છેદમાં 2 બરાબર કોસ A બાય 2. સર, આવી ગયું, ઉપર લાવવું હતું એ. કોસ A બાય 2. શું કર્યું? ત્રિકોણ 180 નો સિદ્ધાંત. પછી જે બે જણને જોડે રાખવાના હતા, જોડે રાખ્યા. ત્રીજાને પાછળ મોકલી દીધો. દરેક પદને 2 વડે ભાગ્યા. પછી જેની જરૂર હોય, સાઈન અહીંયા રકમમાં તમને ફેરફાર કરે. સાઈન ની જગ્યાએ tan સામે cot આપે, cot સામે tan આપે, અથવા sec cosec આપે. હજુ એક દાખલો ધ્યાનપૂર્વક જોઈએ. ચલો, રેડી. તો ત્રિકોણ ABC માં લખાશે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. A પ્લસ B ને જૂથમાં રાખ, સોરી, પહેલા તો A પ્લસ B પ્લસ C બરાબર 180 અહીંયા રાખીશું. A પ્લસ B જૂથમાં રહેવા દીધા. C ને પાછળ મોકલીએ. 180 માઇનસ C. A પ્લસ B બરાબર, સર છેદમાં 2 ની જરૂર છે. ચલો, છેદમાં 2. તો આ બાજુ પણ છેદમાં 2.
a પ્લસ બી છેદમાં 2. અહીંયા અલગ અલગ ભાગાકાર આપે કારણ કે 180 બે છેદ ઉડે, ડાયરેક્ટ છેદ ના ઉડાડે ભાઈ, અલગ પેલા કરવા પડશે. 180 છેદમાં 2 માઇનસ c છેદમાં 2 a પ્લસ બી છેદમાં 2 બરાબર 90 માઇનસ c બાય 2. ઓકે, બંને બાજુ શું લગાવી શકીએ? અહીંયા કોટ છે, અહીંયા ટેન છે. કોટની જરૂર છે તો બંને બાજુ કોટ લગાવવો પડશે. કોટ a પ્લસ બી છેદમાં 2 કોટ 90 માઇનસ c બાય 2. સર આ તો બરાબર છે કોટ a પ્લસ બી છેદમાં 2. હવે કોટ 90 માઇનસ c બાય 2 છે તો નામ બદલી દઈએ, કોટ નું થઈ જશે 10, સામે 90 માઇનસ 90 તો ડાયરેક્ટ ભૂલી જઈએ તો બની જશે 10 c બાય 2. સાહેબ કેમ? સમજો 10 હોય તો આ ક્રિયા થાય, 90 માઇનસ નામ બદલ્યું 90 માઇનસ c બાય 2 તો કોટ છે તો પાછી પોતાની જગ્યાએ પાછા આવી ગયા. કોટ ક્યારે આવ્યું હશે? તો 10 માંથી. અથવા આવું એક પદ લખવું હોય તો તમે લખી શકો છો, અથવા ડાયરેક્ટ તમે નામ લખી શકો છો. આવી ગયું? આમ સાબિત થાય છે. તો આ 23 અને 24 વેરી 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 મોસ્ટ ટાઈમલી સવાલો, અને એના આધારે બીજા પણ દાખલા પરીક્ષામાં પૂછી શકે. કેવી રીતના? તો જોઈએ. કેવા દાખલા બનાવે? તો લખાય ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માટે સાબિત કરો કે sec b પ્લસ c છેદમાં 2. b અને c નું જૂથ રાખવું, પણ ક્યારેક એવું પણ બને a પ્લસ c કેસ બાય 2 બરાબર sec નો વ્યસ્ત આપેલો હશે cosec b બાય 2. sec cosec cot tan અને પેલામાં sin cos આપ્યા. a પ્લસ c નું જૂથ છે, અહીંયા b બાય 2 છે. સ્વપ્રયત્ને દાખલા નંબર 25. તો અહીંયા આપણે આ જે 90 માઇનસ થીટા વાળા દાખલાઓ અગાઉના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં પણ કેટલાક જોયા. હવે મેં 8.3 પૂરું કરી આગળના મેથડના સૂત્રો ભણવા આપણે જઈ રહ્યા છીએ, જે અત્યંત મહત્વના છે. હવે ત્રિકોણમિતિના અગત્યના સૂત્રો જે ખાસ જરૂરી છે, તો જ સ્વાધ્યાય 8.4 તરફ આપણે જઈ શકીશું. અત્યાર સુધી જે બી ભણ્યા બધું જ રિફ્રેશ કરતા જઈશું. રેડી દોસ્તો? sin થીટા સામે લખે cosec થીટા, બે વ્યસ્ત છે. cos થીટા, sec થીટા, tan થીટા, cot થીટા. મેં તમને કીધેલું કે આ આપણને આ ક્રમમાં યાદ રહેવા જોઈએ. ઓકે, પછી ગુજરાતી સૂત્રો એના ભણ્યા કયા? sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને cosec થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ. cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, આ ભણે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે, તો એને પણ આપણે લખી લઈશું. sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1, cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1, tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1.
બે વ્યસ્તોનો ગુણાકાર 1 કર્યો. ચલો વ્યસ્ત છે, હવે છેદમાં મોકલીએ. પહેલા cosec થીટા ને વ્યસ્તમાં મોકલીએ તો સૂત્ર બનશે sin થીટા બરાબર 1 cosec થીટા, અને અહીં આવશે cosec થીટા ને રહેવા દઈએ અને sin ને છેદમાં મોકલીએ તો 1 sin થીટા. એ જ રીતના cos થીટા બરાબર 1 sec થીટા, અને sec થીટા બરાબર 1 cos થીટા. tan થીટા બરાબર 1 cot થીટા, અને cot થીટા બરાબર 1 tan થીટા થયા. હવે બે સૂત્રો અલગ હતા. કયા સર? tan અને cot માટે. તો tan થીટા બરાબર આપણે લખતા sin થીટા cos થીટા. cos થીટા, અને cot થીટા બરાબર લખતા cos થીટા sin થીટા. ઓકે, આ સૂત્રો આપણે ભણી ગયા છીએ. હવે લાસ્ટ લેક્ચરમાં તમને મેં એક સૂત્ર કીધેલું ડાયરેક્ટલી કે આવું સૂત્ર આવે છે એવું આપણે ભણવાનું છે. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1. તો આ સૂત્ર સાહેબ તમે ક્યાંથી લાયા અમને સમજાવો. તો ચલો એ બનાવવાનું છે સૂત્ર. આજે આપણે કાટકોણ ત્રિકોણ લઈશું ABC. કાટકોણ ત્રિકોણ ABC લીધા. અહીંયા હું થીટા નામ આપું છું. બી ખૂણો કાટખૂણો છે. ઓકે, સામેની બાજુ x કહું, પાસેની બાજુને y કહું, કર્ણને r કહું. ધારો કે આ રીતના છે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. ત્રિકોણ ABC માં પાગોના સિદ્ધાંત મુજબ સૂત્ર AB² + BC² = AB² + BC² = AC². ઓકે, સૂત્ર AB એટલે x સ્ક્વેર, BC y સ્ક્વેર, AC r સ્ક્વેર. ઓકે, સ્ક્વેર તો x² + y² = r². હવે આપણે અહીંયા એક નિયમ મતલબ ગણિતનો નિયમ કે દરેક પદને r² વડે ભાગતા. અહીંયા યાદ કરો tan થીટા બરાબર sin થીટા પણ cos થીટા મેળવવા માટે આપણે sin નું સૂત્ર લીધેલું, cos નું સૂત્ર લીધેલું, એમનો ભાગાકાર કરેલો, એમાંથી આપણને tan મળ્યું હતું. હવે અહીંયા આપણે દરેક પદને r² વડે ભાગવાના છે. તો x² r², y² r², r² સર અહીંયા x r હોલ સ્ક્વેર લખી શકાય, કૌંસ બાદ સ્ક્વેર લઈ ગયા. અહીંયા y r હોલ સ્ક્વેર અને r² ઉડી ગયા એટલે 1 થયા. હવે આપણે અહીંયાથી સમજીએ થોડી બાબત કે sin નું સૂત્ર લખાવો. આના ઉપરથી sin નું કયું સૂત્ર બને? તો અહીંયા જોઈએ તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે x r બને. અને cos થીટા નું સૂત્ર કયું બને? cos થીટામાં પાસેની બાજુ, થીટા માટે પાસેની બાજુ y છે, તો cos થીટા બરાબર બને y r. તો મારી જોડે અહીંયા x r છે x r. તો એનો મીનિંગ શું છે? sin થીટા. અને y r છે તો એનો મીનિંગ શું છે? cos થીટા.
x એટલે સામેની બાજુ છે અને r એટલે કર્ણ છે. સામેની બાજુ ભાગ્યા કર્ણ છે તો હું એને sin કહી શકું. તો sin થીટા હોલ સ્ક્વેર પ્લસ y અપોન r છે તો cos થીટા હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માટે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. યસ, આવી ગયું સૂત્ર. આ સૂત્ર અતિ મહત્વનું છે. ત્રિકોણમિતિનું એક પાયાનું સૂત્ર છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આપણે સૂત્ર મેળવ્યું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. દોસ્તો હવે સૂત્ર વેરી 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 ઇમ્પોર્ટન્ટ સૂત્ર, અત્યંત મહત્વનું. હવે એમાંથી આપણે એક બીજું સૂત્ર બનાવવું છે. કેવી રીતનું સાહેબ? sin સ્ક્વેર થીટા ને અહીંયા રહેવા દઈએ અને cos સ્ક્વેર ને પાછળ મોકલ્યો તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર રહેવા દઈએ અને sin સ્ક્વેર ને પાછળ મોકલીએ. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. sin સ્ક્વેર ને રાખ્યા, cos સ્ક્વેર પાછળ ગયા એટલે 1 માઈનસ cos સ્ક્વેર થીટા થયા. હવે cos સ્ક્વેર થીટા ને રહેવા દઈએ અને sin સ્ક્વેર ને પાછળ મોકલીએ તો સૂત્ર બને છે 1 માઈનસ sin સ્ક્વેર થીટા. એક સૂત્ર યાદ રાખીશું, આ બંને સૂત્રો આપમેળે ઓટોમેટિકલી આવડી જશે. કેવી રીતના? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બોલો બોલો મારી જોડે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે cos સ્ક્વેર ને પાછળ મોકલો તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos સ્ક્વેર થીટા. સર cos સ્ક્વેર થીટા ને પાછળ નતો મોકલવાનો, sin સ્ક્વેર થીટા ને મોકલવો છે તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ sin સ્ક્વેર થીટા. તો અત્યંત મહત્વનું પહેલું સૂત્ર આપણે ભણ્યા. ત્રિકોણમિતિના પાયાનું સૂત્ર આપણે જાણી લીધું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે એના ઉપર જુદા જુદા પ્રયોગો કરી આપણે બીજા સૂત્રો મેળવવાના છે. રેડી દોસ્તો? જોજો ક્યાંથી ક્યાં જવાય છે. આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. મારા ઘરનું નથી લખ્યું મેં, આ બધી પ્રક્રિયાને અંતે લખ્યું છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ગણિતના નિયમ અનુસાર દરેક પદને cos સ્ક્વેર થીટા વડે ભાગતા. અહીંયા દરેક પદને r વડે ભાગ્યા હતા, ત્યાં r સ્ક્વેર વડે ભાગ્યા હતા, ત્યાં હું દરેક પદને cos સ્ક્વેર થીટા વડે ભાગું છું. sin સ્ક્વેર થીટા upon cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા upon cos સ્ક્વેર થીટા 1 upon અહીંયા પણ cos સ્ક્વેર થીટા. દરેક જગ્યાએ છેદમાં cos સ્ક્વેર થીટા ને લગાવી દીધા. હવે સર sin upon cos, sin upon cos, ત્યાં sin સ્ક્વેર થીટા upon cos સ્ક્વેર થીટા છે તો tan થીટા જવાબ અહીંયા આવતો તો ત્યાં જવાબ આવશે tan સ્ક્વેર થીટા. sin upon cos tan થીટા પણ અહીંયા સ્ક્વેર છે તો લખાશે tan સ્ક્વેર થીટા. સર આ તો cos સ્ક્વેર થીટા ઉડી ગયા તો 1 upon cos સ્ક્વેર થીટા. 1 upon વાળા સૂત્રો આ રહ્યા. 1 upon cos થીટા. cos થીટા કોનો અવયવ? sec નો. sin cosec, cos sec, tan cot. તો cos 1 upon cos સ્ક્વેર થીટા છે તો sec થીટા. 1 upon cos સ્ક્વેર થીટા છે તો આપણે લખીશું sec સ્ક્વેર થીટા. ઓકે, તો આપણા માટે સૂત્ર બન્યું tan સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. જનરલ આપણે આ સૂત્રને આ રીતના લખીએ છીએ
sec square theta is equal to 1 plus tan square theta. આપણા માટે ગાણિતિક સૂત્ર બની ગયું. એક sec square theta is equal to 1 plus tan square theta. અહીંયા sec અને tan જોડે સંબંધ આવ્યો સ્ક્વેર ના સૂત્રોમાં. 90 માઈનસ વાળા સૂત્રોમાં યાદ કરો sin theta સામે cos 90 માઈનસ theta હતા. પછી tan theta માં cot 90 માઈનસ theta હતા અને sec theta બરાબર હતું cosec 90 માઈનસ theta. મારો કહેવાનો મતલબ sin અને cos જોડે સંબંધ છે, સ્ક્વેર માં પણ sin અને cos જોડે સંબંધ છે, tan અને cot ને સંબંધ છે 90 માઈનસ theta માં, અહીંયા નથી. અહીંયા tan ની જોડે sec ને સંબંધ છે. યાદ રાખવાનું છે આ બધું. 1 plus tan square theta. હવે અને યાદ રાખવું છે સાહેબ, કંઈક સમજાવો ને તો યાદ રહે. એક વસ્તુ આપણે યાદ રાખી લેવાની છે કે sec અને tan ને સંબંધ છે સ્ક્વેર વાળામાં. 90 માઈનસ માં ને 90 માઈનસ વાળા સૂત્રમાં તો sec theta ને cosec theta સાથે સંબંધ છે અને tan ને cot theta સાથે સંબંધ છે. પણ સ્ક્વેરની વાતો છે, સ્ક્વેરમાં સંબંધ tan સ્ક્વેર જોડે છે પણ tan સ્ક્વેર એક જેટલો ઓછો પડે છે ઇક્વલમાં, sec સ્ક્વેર ના જેટલો થતો નથી. tan સ્ક્વેર sec સ્ક્વેર થીટા કરતા એક જેટલો ઓછો પડે છે એટલે એને એક આપવો પડે છે ત્યારે ઇક્વલ થાય છે. તો જુઓ sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા માં એક ઉમેરેલા છે. શોર્ટમાં યાદ રાખી લઈએ sec સ્ક્વેર અને tan સ્ક્વેર ને સંબંધ. tan સ્ક્વેર એક જેટલો નાનો છે એટલે એને એક આપ્યો, ઇક્વલ થઈ ગયા. ઓકે, હવે સાહેબ તમે આ બાજુ એક આપ્યો ને એના કરતા મોટામાંથી એક બાદ કર્યો તો બી ઇક્વલ થઈ જાય. તો લખાશે બીજું સૂત્ર sec સ્ક્વેર થીટા માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. હમણાં મેં તમને શું કીધું, sec સ્ક્વેર એક જેટલો મોટો છે, tan સ્ક્વેર એક જેટલો નાનો છે. તો મોટામાંથી એક બાદ કરો તો બી ઇક્વલ થાય, અથવા નાનામાં એક ઉમેરો તો જુઓ નાનામાં એક ઉમેરેલો છે તો થઈ ગયું. અથવા બીજું જોઈએ તો એકને આગળ લઈ ગયા એટલે -1 થયા. હું તો તમને સૂત્ર ગોખવા સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો છું કે તમે સમજી જાઓ, યાદ રહી જાય એટલા માટે તમે તમારી રીતના સમજી શકો. sec square theta is equal to 1 plus tan square theta, मतलब tan square theta में एक उमेर्या. આપણે એવું હોય ને તો અહીંયા લખી લઈએ tan square theta plus 1. ઓકે, કોણ મોટું? sec square theta. ઓકે, કોણ નાનું? tan square theta. tan square theta કેટલા નાના? 1 જેટલા. મતલબ sec સ્ક્વેર 5 હોય તો tan સ્ક્વેર 4 હોય તો બાદ બાકી 1 આવે. 10 હોય તો પેલા 9 હોય તો 1 આવે. મોટું કોણ? sec સ્ક્વેર થીટા. નાનું કોણ? tan સ્ક્વેર થીટા. કેટલા નાના છે? 1 જેટલા તો બાદ બાકી 1 આવે. આ એક સૂત્ર sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો બીજા આપણા માટે સૂત્ર બન્યું sec square theta minus tan square theta is equal to 1. પહેલું સૂત્ર હતું sec square theta is equal to tan square theta plus 1. બીજું મોટામાંથી એક બાદ કર્યો એટલે sec square theta minus 1 is equal to tan square theta. મોટામાંથી નાનો બાદ કર્યો sec square theta minus tan square theta is equal to 1. આ પ્રયોગ ફરીથી કરવાનો છે. હજુ sin square theta plus cos square theta is equal to 1. આ પાયાનું સૂત્ર. હવે દરેક પદને sin square theta વડે ભાગતા sin square theta upon sin square theta cos square theta upon sin square theta 1 upon sin square theta.
चलो sin स्क्वेर अपॉन sin स्क्वेर उड़ी गया, एक आवशे प्लस cos अपॉन sin तो શું આવશે cot थीटा, तो લખાશે cot स्क्वेर थीटा 1 अपॉन sin cosec स्क्वेर थीटा। दोस्तों આપણા માટે આ 6 મહત્વના ગુણોત્તરો છે। સ્ક્વેરની વાતો કરીએ તો sin અને cos વચ્ચેનો સંબંધ આવ્યો, પછી tan અને cot sec અને tan વચ્ચેનો સંબંધ આવ્યો, અને હવે સંબંધ આવ્યો cosec અને cot વચ્ચે, જેને આપણે કહીશું કોકોનો સંબંધ। કોનો સાહેબ? કોકો। કેવી રીતના? તો cot અને અહીંયા cosec, તો હું આને આ રીતના યાદ રાખું છું, કોકોનો સંબંધ। તો અહીંયા હું સૂત્ર આને ફેરફાર કરીને લખી લઉં, તો cosec સ્ક્વેર થીટા બરાબર cot સ્ક્વેર થીટા પ્લસ 1। હવે આવું લખેલું છે એનો મીનિંગ શું કે cosec સ્ક્વેર એક જેટલા મોટા, cot એક જેટલો, cot સ્ક્વેર થીટા એક જેટલો નાનો, એટલે એને +1 કરવા પડે ત્યારે બેલેન્સ થયા છે। આમાંથી ગુજરાતીમાં એટલી ખબર પડી કે cosec સ્ક્વેર થીટા એક જેટલા મોટા છે, cot સ્ક્વેર એક જેટલા નાના છે। સર એકને આગળ લાવીએ તો બીજું સૂત્ર બની જાય, તો લખાશે cosec સ્ક્વેર થીટા -1 બરાબર cot સ્ક્વેર થીટા। યસ, સૂત્ર બની ગયું। અથવા એક બીજું બી કામ થઈ શકે, મોટામાંથી નાનો બાદ કરીએ, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। આપણે આજે અતિ 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 મહત્વના સૂત્રોનો અભ્યાસ કર્યો, જે આપણે 5, 10, 15, 25 વાર લખીને તૈયાર કરવા જોઈએ। અને આ સૂત્રો જો તમને આવડશે તો હવે પછીના દાખલાઓમાં સરળતા રહેશે। તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે 90 θ વાળા દાખલા જે બાકી હતા એ પૂરા કર્યા, અને બધા સૂત્રો ઉપર ગયા, અને આ સૂત્રો જે અગાઉ ભણ્યા હતા એના આધારિત આપણે sin સ્ક્વેર થીટાનું, cosec સ્ક્વેરનું, sec સ્ક્વેર થીટાનું સૂત્રો આપણે મેળવ્યા। તો દોસ્તો આજનું લેક્ચર હું અહીંયા સુધી રાખું છું। નેક્સ્ટ લેક્ચરમાં આ સૂત્રોને આધારિત દાખલાઓ આવશે, એટલે આપણે આ જે સૂત્રો છે 1 2 3 4 5 6 7 8 9 આ સૂત્રો આપણને મસ્ત બરાબર રીતે આવડવા જોઈએ, તો આગળના દાખલા આપણે સરળતાથી ગણી શકીશું। તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખું છું। ધન્યવાદ।